કેમ છો? મજામાં? સુવાક્યની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્રો, એવું કહેવાય છે કે વ્યક્તિ ભલે ગમે તેટલો મોટો થઈ જાય છતાં પણ તે પોતે પૈસા આપીને ખુશી નથી મેળવી શકતો. આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે કોઈ અજ્ઞાતે ખૂબ સરસ રીતે લખ્યું છે. આજનો જે સુવિચાર છે તેનો વિષય છે વેપારી, બિઝનેસમેન. કોઈ અજ્ઞાતે લખ્યું છે કે ભલે કોઈ મોટો વેપારી કેમ ના હોય, એક સામાન્ય માણસ જો મોટો વેપારી પણ હોય છતાં પણ આ વેપારી પોતાની સમસ્યાઓ વેચી શકતો નથી અને બીજાની ખુશીઓ ખરીદી શકતો નથી. આ મિત્રો, વાત ખૂબ જ સીધી છે, ખૂબ જ સરળ છે, એટલી જ મહત્વની છે. અહીંયા જે વાત છે તે સાચી ખુશીની છે, સાચા સંતોષની છે. આજની આ ભાગદોડવાળી જિંદગીમાં દરેક વ્યક્તિ પૈસા કમાવાની પાછળ પડ્યો છે. આજનો મનુષ્ય, આજનો વ્યક્તિ એમ જ વિચારે છે કે જેટલા પૈસા વધારે હશે તેટલું સુખ, તેટલી શાંતિ, તેટલી ખુશી વધારે હશે. પરંતુ અહીંયા જ ભૂલ થાય છે. ઘણી વખત ખૂબ બધા પૈસા હોવા છતાં પણ મનની શાંતિ નથી હોતી. સ્વાસ્થ્ય ખરાબ રહેતું હોય છે અને ખુશી તો દૂર દૂર સુધી દેખાતી જ નથી. વાત નકારાત્મક નથી, પરંતુ જો આને સકારાત્મક રીતે જોવામાં આવે, કમાવવું જરૂરી છે, એવું નથી કે કમાવાનું નથી, પરંતુ જરૂર પૂરતું કમાવવું, જેમાં મળતું હોય એમાં સંતોષ રાખવો, એમાં ઘર ચલાવવું, એમાં જીવન ચલાવવું, અને સાથે સાથે જો આપણે આપણું મનગમતું આપણે કરી શકતા હોઈએ, મનની શાંતિ મેળવી શકતા હોઈએ, શરીર ઉપર પોતાના તબિયત ઉપર ધ્યાન આપી શકતા હોઈએ, જો આ બધું સાથે જ મળતું હોય તો પછી માણસે ક્યાંક તો સંતોષ માનવો પડશે. કારણ કે જ્યાં ખૂબ બધી ધન દોલતની આશાઓ હશે ત્યાં સ્વાસ્થ્ય ખરાબ થશે, ત્યાં મનની શાંતિ હણાઈ જશે. અને જ્યાં જરૂર પૂરતી, સંતોષ પૂરતી, જરૂરિયાત પૂરતી વસ્તુઓ પર ધ્યાન આપવામાં આવશે અને બાકીનું ધ્યાન મનની શાંતિ ઉપર, જાતને કેળવવા ઉપર, તબિયત સુધારવાની કે તબિયત ના બગડે તેની ઉપર ધ્યાન આપવાની જો બાબત ઉપર ધ્યાન આપવામાં આવે તો માણસ કંઈ પણ કામ કરે પરંતુ જો શાંતિ રાખે, ધીરજ રાખે અને સ્વાસ્થ્યની સંભાળ લે તો જરૂર નથી કે બહુ બધા અઢળક પૈસા કમાવા પડે. પરંતુ અહીંયા જે વાત છે તે સંતોષની છે, ખુશીની છે. તો બસ મારા મિત્રો, જેમ કોઈ પણ મોટામાં મોટો વેપારી પોતાની તકલીફો નથી વેચી શકતો અને બીજાની ખુશીઓ નથી ખરીદી શકતો, તેમજ આપણે પણ એક સામાન્ય માણસ તરીકે એટલું વિચારવું જરૂર છે કે સામાન્ય માણસ હોય કે મોટામાં મોટો માણસ હોય, પણ મનની શાંતિ, તનની તંદુરસ્તી અને સ્વવિકાસ, આ બધું માણસના પોતાના હાથમાં જ હોય છે. જો આની ઉપર ધ્યાન આપવામાં આવે તો માણસ પોતાનું જીવન વધારે સારું, બહેતર બનાવી શકે છે. થેન્ક યુ.